કરો ગુજરાત સરકારની કોઈ પણ એમના સત્તાવાર કુબેર ડિંડોરજી કેબિનેટ મંત્રીશ્રીએ પણ સત્તાવાર પ્રેસ મીડિયા સમક્ષ જાહેરાત કરી કે આવી આ બોગસ સંસ્થાઓને અમે ક્યારે ચલાવ્યા આની લીધે એમના પર કડક કાર્યવાહી થશે। આજે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારે પણ આ સંસ્થા બોગસ ચાલતી હોય એનો મને પત્ર વ્યવહારથી જાણ કરવામાં આવી છે, છતાં આજે કાર્યવાહી કેમ નથી થતી? અમારા બાળકોનું કેરિયર બગડી ગયું, 3 વર્ષ બગડી ગયા અને 3 લાખ રૂપિયા ફી લઈ લીધી, સ્કોલરશીપ પણ નથી મળી અને નોકરી પણ નથી મળવાની। તો સવાલ એ ઉભો થાય છે કે આ વિદ્યાર્થીઓ જે 7,000 એમણે કીધું કે અમે 7,000 વિદ્યાર્થીઓને અમે અહીંથી 12 નોકરીઓ પર લગાડેલા છે, અહીંયા નથી તો કોઈ તાલીમના સાધનો, પ્રેક્ટિકલના સાધનો, નથી તો કોઈ પ્રોફેસર કે નથી કોઈ કોચિંગ ક્લાસો, તો આવા સ્ટાફ નર્સો બનીને શું કરશે? એ જીવનો જોખમ જ છે ને દર્દીઓને। પછી એટલા માટે આમાં ગંભીરતા લેવામાં આવે અને આ સંસ્થાએ જે પણ કૌભાંડો ગેરરીતિઓ કરી છે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે એમાં ન્યાય આપે એવી અમે માંગ કરીએ છીએ। અને ગુજરાતમાં આવી કેટલી સંસ્થાઓ ચાલે છે, છોટાઉદેપુરમાં ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ, અંકલેશ્વરમાં નર્મદા ઇન્સ્ટિટ્યૂટ, આવી કેટલી સંસ્થાઓ ચાલે છે, તો સરકાર કેમ તપાસ નથી કરાવતી? કેમ ખાનગી રીતે આવી રીતના ચાલે છે? એમને કોની રહેમ નજર હેઠળ આ બધું ચાલે છે? કોના આશીર્વાદ છે? એટલા માટે આદિવાસી વિસ્તારોમાં